ધોરણ 10 ની અંદર 4 માર્ક્સ ની અંદર એક પ્રમેય પૂછાય છે. હવે આપણી ટેક્સ્ટબુક ની અંદર 4 થી 5 પ્રમેય છે, જેમાંથી એક પ્રમેય છે 6.1 છઠ્ઠા ચેપ્ટર નો પહેલો પ્રમેય. એ થેલ્સ નામના ગણિતશાસ્ત્રી આપેલો હતો, એટલા માટે એને થેલ્સનો પ્રમેય તરીકે ઓળખાય છે, અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એના તરીકે ઓળખાય છે. આને ઇંગ્લિશમાં બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ કહેવાય. એનું ટૂંકું નામ છે બીપીટી. બેઝિક એટલે મૂળભૂત, પ્રોપોર્શનાલિટી એટલે સમપ્રમાણતા અને થિયરમ એટલે પ્રમેય. હવે પ્રમેય આપણને આ ત્રણ રીતે પૂછાઈ શકે. એક, થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. પ્રમેય લખો એનો મતલબ એમ કે એનું વિધાન લખવું પડે. વિધાન અહીં આપેલું છે, તો થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો એવું કે તો પહેલા વિધાન લખવાનું પછી સાબિતી આપવાની. આના માટે પણ એવું જ કામ કરવાનું. અથવા આપણને આ વિધાન આપી દીધેલું હોય, વિધાન આપે તો તમારે સીધી સાબિતી આપવાની હોય. હવે સાબિતીની અંદર પાછી ત્રણ વસ્તુ હોય. પ્રમેયની અંદર પક્ષ, સાધ્ય અને સાબિતી, આવી ત્રણ વસ્તુઓ આવે. હવે એની ચર્ચા આપણે હમણાં કરીએ. પહેલા વિધાનને જોઈએ. વિધાન શું કહેવા માંગે છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. જો આ વિધાન આપેલું હોય તો તમારે સીધી સાબિતી આપવાની. આ બેમાંથી એક પૂછે તો પહેલા વિધાન લખવાનું, પછી સાબિતી આપવાની. હવે વિધાનને સમજીએ. પહેલા આપણે કીધેલ છે જો ત્રિકોણની, તો મેં અહીં એક ત્રિકોણ દોરેલો છે. ત્રિકોણ કયો છે? તો કે ABC. કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, મેં અહીંયા BC ને સમાંતર હોય એવી એક રેખા L લીધેલી છે. અહીંયા નામ આપ્યું છે B અને E. હવે આને સમાંતર હોય એવી રેખા અહીંયા જ દોરી શકાય એવું જરૂરી નથી. ત્રિકોણની ઉપર અહીંયા પણ દોરી શકાય, નીચે પણ દોરી શકાય, અથવા તો અહીંયા બીજે કોઈ પણ જગ્યાએ દોરી શકાય. પણ આપણે નીચે અને ઉપર દોરવાની નથી. કેમ કે અહીંયા પૂછે જો રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. ભિન્ન બિંદુ એટલે આ બે બાજુને જુદા જુદા બિંદુમાં છેદે છે. ભિન્ન શબ્દ અગત્યનો છે. જો આપણે ખાલી એમ લખીએ બાકીની બે બાજુઓને છેદે છે, તો અહીંયાથી જો રેખા નીકળતી હોય આ રીતે આમ, તો એ બે બાજુને છેદતી જાય છે, પણ એક જ બિંદુમાં. તો આના માટે આપણે વાત કરતા નથી. બે ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે આ બાજુ ઉપર કપાતા રેખાખંડ ઉપરનો અને નીચેનો, આ સાઈડનો ઉપરનો અને નીચેનો, તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો મતલબ એમ કે જે આ બે રેખાખંડ કપાણા છે એ બેનું સમપ્રમાણમાં વિભાજન. સમપ્રમાણમાં વિભાજન એટલે અહીંયા જે બાજુઓના ગુણોત્તર મળે એ જ ગુણોત્તર આ સાઈડ પણ મળશે. જો ફરી એકવાર જોઈએ આપણે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, તો પહેલા ત્રિકોણ દોર્યો, એક બાજુને સમાંતર એટલે આને સમાંતર એક રેખા દોરી, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો અહીં બે બિંદુ લીધા D અને E જ્યાં છેદે છે એમ, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે આ બે રેખાખંડોનું તે બાજુઓ સમપ્રમાણમાં વિભાજન કરે છે. વિધાનને વ્યવસ્થિત યાદ રાખવું. હવે પ્રમેયને સાબિત કરવા માટે ત્રણ વસ્તુઓ હોય છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ કોને કહેવાય? તો કે આપણને પ્રમેય સાબિત કરવા માટે જે આપેલું હોય એને પક્ષ કહેવાય. સાધ્ય, શું સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય. પક્ષ લખતા પહેલા હું સાધ્ય લખું, કેમ કે સાધ્યની આપણને ખબર છે શું સાબિત કરવાનું છે. જો પહેલા તો રકમમાં જો અને તોની વચ્ચે આવતું હોય એ બધું પક્ષની અંદર હોય. તો કરીને જે આવતું હોય એ સાબિત કરવાનું હોય. અને સાબિત કરવાનું ક્યાં આવે? સાધ્યની અંદર. તો સાબિત શું કરવું છે? કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો મતલબ એમ કે AD ના છેદમાં BD. તો અહીંયા આપણે આમ લખી શકીએ AD ના છેદમાં BD, આ છેદમાં આ.
આનો જેટલો પ્રમાણ છે એટલું જ પ્રમાણ આ બેનું છે એવું સાબિત કરવાનું છે. તો આ કોણ છે? AE છેદમાં CE. AE છેદમાં CE આવું આપણે સાબિત કરવાનું છે. પક્ષની અંદર શું છે? તો કે પહેલા તો એક ત્રિકોણ છે, તો ત્રિકોણનું નામ લખી શકીએ આપણે. ત્રિકોણ ABC માં કોઈ એક બાજુને સમાંતર, કોને સમાંતર દોરી? BC ને. કઈ રેખા દોરી? તો કે L અથવા તો DE, જે લખો એ લખી શકીએ. તો ત્રિકોણ ABC માં L સમાંતર રેખાખંડ BC. સમાંતર માટે આપણે જાણીએ છીએ આ રીતે બે ઊભી લાઈન દોરીએ છીએ સમાંતર બતાવવા માટે, એટલે કે L અને BC બે સમાંતર થઈ ગયા. અને આ L છે એ આ બે બાજુઓને B અને E માં છેદે છે. તો ત્રિકોણ ABC માં L સમાંતર BC તથા L એ રેખાખંડ AB અને રેખાખંડ AC ને અનુક્રમે ક્યાં છેદે છે? B અને E માં છેદે છે. તો આ આપણો પક્ષ થઈ ગયો, આ સાધ્ય થઈ ગયું. હવે આપણે એની સાબિતી આપીએ. આ આપ્યું છે, આ સાબિત કરવાનું છે. સાબિતી આપણે આપતા પહેલા ત્રિકોણની અંદર કોઈ પણ આ સિવાયની વસ્તુઓનો વધારો કરવો હોય તો કરી શકીએ. એટલે કે આપણે સાબિત કરવા માટે આની અંદર કોઈ પણ વસ્તુ વધારાની એડ કરી શકીએ, પણ આપ્યું છે એ કઈ કાઢી શકીએ નહીં. તો આપણે આમાં સાબિત કરવા માટે સૌપ્રથમ CD અને BE ને જોડી દેશું સાબિત કરવા માટે. તો પહેલું કામ આપણે જે કર્યું એ સાબિતીની અંદર લખવાનું. તો આપણે શું કર્યું? તો કે CD અને BE ને જોડી દીધા. તો આપણે આમ લખી શકીએ રેખાખંડ CD અને રેખાખંડ BE દોરો. હવે આ બે વસ્તુ કરી, પછી ઉપરના ત્રિકોણની અંદર આપણે બે ભેદ દોરશું. આ પ્રમેય આપણે ક્ષેત્રફળની મદદથી સાબિત કરવો છે, તો એની અંદર ભેદની જરૂર પડે. અહીંયા એક ભેદ દોર્યો, આનું કઈ આપણે નામ આપીએ M. એક ભેદ અહીંથી આમ દોરીએ, અહીંયા નામ આપીએ N. હવે લંબ આ બાજુ દોર્યો હોય તો આ સાઈડ પણ લંબ જ હોય, અહીંયા દોર્યો છે તો આ સાઈડ પણ કાટખૂણો બનતો જ હોય. તો હવે આપણે પાછું એક વધારાનું કામ કર્યું. ઉપર બે ભેદ દોર્યા, તો અહીંયા આપણે DM કોને લંબ દોર્યો? AE અથવા તો AC, જે લખવું એ લખી શકીએ. તો આપણે એના માટે લખી શકીએ અને AM લંબ માટેની નિશાની ઊંધા T જેવી હોય, સોરી DM લંબ AE. અને બીજો કયો દોર્યો આપણે? EN લંબ કોની ઉપર દોર્યો? AD ઉપર. AD લેતા. તો સાબિત કરવા માટે આપણે આટલી વસ્તુ વધારાની લીધી. કઈ કઈ? નીચે બે રેખાખંડ, ઉપર બે લંબ. હવે આનો આપણે પ્રમેય ક્ષેત્રફળની મદદથી સાબિત કરવાનો છે. તો કયા કયા ક્ષેત્રફળ લેશું? તો ઉપર ત્રિકોણ છે, ત્રિકોણ ABE. એના માટે પહેલા આપણે જાણીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો ભેદ થશે એવું. હવે ઉપરનો ત્રિકોણ લઈએ, કયો છે? ADE. તો ADE નું ક્ષેત્રફળ આ રીતે લખી શકીએ. ADE બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જો આની અંદર બે વેધ છે તો બે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે લઈ શકીએ. માની લો હું અહીં લખું છું અત્યારે. બીજો ત્રિકોણ કયો? તો કે એ ઉપરનો ADE. એમાં પણ 1/2 આવશે. હવે એમાં બે વેધ છે. એક વેધ આના માટે લઈએ, એક વેધ આના માટે લઈએ. પહેલા માની લો કે હું આ વેધ લઉં EN વાળો.
en વેધ આવ્યો તો એની ઉપરનો પાયો લેવો પડશે. પાયો કોણ છે? AD. તો અહીંયા ગુણાકારમાં આવશે AD. હવે માની લો કે આપણે dm વેધ લેવો હોય તો શું આવશે? dm ગુણ્યા dm કોની ઉપર વેધ છે? AE ઉપર. તો અહીંયા આવશે AE. તો ઉપરના ત્રિકોણના બે ક્ષેત્રફળ આપણે જોઈ શકીએ છીએ. હવે નીચે AD અને છેદમાં શું લેવાનું છે? BD. તો BD વાળો ત્રિકોણ લેવાનો. BD વાળો ત્રિકોણ ક્યાં બને છે? BD. તો એક આ બને છે અને એક આ બને છે. તો હું અત્યારે આ ત્રિકોણ લઉં. કયો છે? BDE. આ રીતે છે ત્રિકોણ. અહીંયા B, અહીંયા D, અહીંયા E. હવે BDE ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તેમાં વેધ જોઈએ. અને આપણે જાણીએ આ ત્રિકોણ ગુરુકોણ છે. તો અહીંયા ખૂણો 90 કરતા મોટો હોય તો આપણે E માંથી વેધ દોરવો હોય તો અહીં એક વેધ છે. અહીંયા આપણે બહારની સાઈડ વેધ દોરીએ તો આને આપણે લંબાવતા અહીંયા લંબ છે, અહીંયા છે n. તો BDE માટે EN વેધ થશે અને BD પાયો થાય. તો એના માટે આપણે આગળના એક વિડિયોની અંદર ગુરુકોણ ત્રિકોણ માટે ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય એમાં જોઈ ગયા. આ ગુરુકોણ ત્રિકોણ છે, આ પાયો હોય તો આની ઉપર વેધ અહીંથી આમ દોરેલો છે. તો BDE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેધ EN કોની ઉપર છે? તો આ ત્રિકોણની વાત કરીએ તો પાયો આ થશે BD. હવે આ ADE BDE પછી આ સાઈડ પાછું ADE લીધેલ છે આપણે. હવે એના માટે હજી એક છે CE. તો CE આવતો હોય એવો એક ત્રિકોણ લઈએ. CE ક્યાં આવે છે? તો ક્યાં? તો આ CE માટે કયો ત્રિકોણ લેશું? તો એના માટે પણ આ સાઈડનો આમ ત્રિકોણ લઈ શકાય અથવા તો આ સાઈડનો ત્રિકોણ લઈ શકાય. તો આપણે આમાં આ સાઈડનો ત્રિકોણ જ લેશું. કયો ત્રિકોણ લઈએ આપણે? CDE. CDE નું ક્ષેત્રફળ શું થશે? પેલા આવશે 1/2 ગુણ્યા આનો પાયો CE અને વેધ કોણ થશે? DM. તો અહીં લખી શકીએ DM ગુણ્યા CE. તો આ ચાર ક્ષેત્રફળ લીધા આપણે. હવે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ અને આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ. ગુણોત્તર લઈએ તો શું થશે? આ બેનો ગુણોત્તર એટલે કે ADE છેદમાં BDE. તો સામે પણ આ બેનો ગુણોત્તર થશે 1/2 ગુણ્યા EN ગુણ્યા AD છેદમાં શું આવશે? 1/2 ગુણ્યા EN ગુણ્યા શું આવશે? BD. પછી એ જ રીતે આનો ગુણોત્તર લઈએ. ADE છેદમાં CDE બરાબર શું થશે? 1/2 DM ગુણ્યા AE છેદમાં DM ગુણ્યા CE. આટલું થયું. હવે શું કરવાનું? ગુણોત્તર લીધો તો સરખી વસ્તુ હોય એટલે આપણે ઉડાડી શકીએ. તો 1/2 નીકળી જશે, EN નીકળી જશે. આમાં પણ આવું થશે. આ બે ગયા, DM ગયા. હવે અહીંયા શું વધ્યું? AD છેદમાં BD. આને આપણે પરિણામ નંબર આપીએ 1. અહીંયા શું થશે? AE છેદમાં શું આવ્યું? CE. આને આપણે નંબર આપીએ 2. હવે જો આ બે પરિણામને આપણે ધ્યાનથી જોઈએ તો પક્ષની અંદર આ બે પરિણામને જ આપણે સરખા બતાવવાના છે. હવે આ બે પરિણામ સરખા બતાવવા હોય તો શું કરવાનું?
તો અહીંયા કોણ છે ADE છેદમાં BDE આના ઉપરથી આ મળ્યું અહીંયા કોણ છે ADE છેદમાં CDE આ બેને સરખા બતાવવા હોય તો જો આપણે આવું બતાવી દઈએ કે આ અને આ બે સમાન છે આ આખું અને આ સાઈડનું આખું આ બે સરખા હોય તો આ બે પણ સરખા હોય કે ના હોય આપણે આમ લખી શકીએ x બરાબર 3 y બરાબર 3 તો આનો મતલબ શું થયો x બરાબર y થઈ કે ના થાય જો આ બે વસ્તુ સરખી હોય તો આ બે પણ સરખા થાય જ એ જ રીતે જો આ બેને સરખા બતાવીએ તો આ બે પણ સરખા થશે તો એને સરખા બતાવવા માટે આપણે જાણીએ છીએ ઉપર જે બે ત્રિકોણ છે એક જ છે ADE તો એનું ક્ષેત્રફળ તો સરખું જ હોય હવે જોવાનું ક્યું રહ્યું નીચેના ક્યાં છે BDE અને CDE તો એ બેને સરખા બતાવવા માટે શું કરશું BDE અને CDE તો BDE ક્યાં છે BDE એને હું અહીં અલગથી દોરું છું અહીંયા B D અને E છે આટલો ત્રિકોણ અને બીજો કયો છે CDE તો અહીંયા C છે આ D અને E તો આ આકૃતિ અહીંથી આમ આપી છે આપણને આ રીતે આપણી પાસે આકૃતિ છે CDE વાળો ત્રિકોણ અને BDE વાળો ત્રિકોણ બે ત્રિકોણ નીચે આપેલા છે અને આપણે DE અને BC આ બેને પહેલેથી જ એક સમાંતર લીધેલા છે આ બે સમાંતર છે હવે આપણે ધોરણ 9 ની અંદર આવું ભણી ગયા કે બે સમાંતર રેખાઓ આપેલી હોય અને એક જ પાયા ઉપર બે ત્રિકોણ આપેલા હોય આ પાયો AB રાખીએ આપણે તો આની ઉપર આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય એવું આપણે ભણી ગયા હવે મેં પાયો અહીંયા લીધેલો છે અત્યારે આના બદલે જો પાયો આપણે આ રીતે લઈએ આ બે સમાંતર રેખાઓ હું અહીંયા લઉં A અને B તો એક ત્રિકોણ આપણે અહીંયા દોરીએ AB ઉપર જ છે અને બીજો ત્રિકોણ આપણે અહીંયા દોરીએ તો બે સમાંતર રેખાઓ અને પાયો AB બે સમાંતર રેખાઓ વચ્ચે અને એક જ પાયા ઉપર છે તો આવા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય આવું આપણે આગળ પ્રમેય જોઈ ગયા છીએ તો આની અંદર જો એ વસ્તુ લાગુ પડતી હોય તો આ બેના ક્ષેત્રફળ સરખા થાય એવું આપણે કહી શકીએ તો અહીંયા DE ને પાયા તરીકે લઈએ જો DE પાયો હોય તો પેલો ત્રિકોણ કયો છે BDE એટલે કે આ સામેના સમાંતર બાજુને અડે છે બીજો ત્રિકોણ કયો છે CDE એટલે કે આ ત્રિકોણ તો આમાં પણ એવું છે જો બંનેનો પાયો DE એક જ છે અને બે સામેની બાજુ સુધીના ત્રિકોણ છે એટલે કે બે સમાંતર રેખાખંડની વચ્ચે આવેલા છે તો બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય સરખા તો આપણે લખી શકીએ BDE અને CDE એક જ પાયા DE પર આવેલા છે અને DE સમાંતર BC છે તેથી શું કહી શકીએ આપણે BDE બરાબર CDE તો છેદના ક્ષેત્રફળ સરખા થઈ ગયા આને આપણે નંબર આપીએ 3 તો અહીંયા પરિણામ પહેલું મળ્યું હતું અહીંયા પરિણામ બીજું મળ્યું અહીંયા પરિણામ ત્રીજું મળ્યું ત્રણેયને ધ્યાનથી જોઈએ આપણે આ બે અંશ સરખા છે ત્રીજા પરિણામ ઉપરથી છેદ સરખા મળ્યા એનો મતલબ એમ કે આ સાઈડનો આખો ભાગ આ સાઈડના ભાગ સાથે સમાન છે જો આ બે સરખા હોય તો આ બે પણ કેવા હોય સરખા તો આપણે આવું લખી શકીએ 1 2 અને 3 પરથી
શું લખી શકાય? આ બે સરખા તો આ બે પણ સરખા, એટલે કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE. તો આપણે સાબિત પણ આવું જ કરવાનું છે. તો આ આપણો પહેલો પ્રમેય, આને આપણે કાયદેસર આખો જોયો. હવે જો આને યાદ રાખવો હોય તો શું કરી શકાય એની વાત કરીએ, જે બહુ સરળ છે. પ્રમેયને યાદ રાખવું બહુ સહેલો છે. તો આપણને પૂછાઈ ગઈ રીતે ખબર પડી ગઈ, વિધાન સમજાઈ ગયું. તો હવે સૌપ્રથમ આપણે પક્ષ લખવાનો હોય, પક્ષ લખ્યા પછી સાધ્ય લખવાનું હોય, અને સાધ્ય લખ્યા પછી સાબિતી આપવાની હોય. પક્ષમાં શું હોય? જો અને તોની વચ્ચે આવતું હોય, એટલે કે આપણને આપ્યું શું છે? તો કે ત્રિકોણ ABC માં એક બાજુને સમાંતર, એટલે BC ને સમાંતર રેખા L છે, જે ત્રિકોણની આ બે બાજુઓને D અને E બિંદુમાં છેદે છે. આપણા શબ્દોમાં આપણી રીતે લખી શકીએ. હવે સાધ્ય, સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે. સાબિત શું કરવાનું છે? તો કે AD છેદમાં BD. હવે એને BD લખ્યું છે કે DB પણ લખી શકાય, બરાબર સામેની બાજુ AE છેદમાં EC. તો આ આપણું સાધ્ય. હવે આપણે હમણાં વાત કરી એ રીતે કે આને આપણે ક્ષેત્રફળની મદદથી સાબિત કરવાનો છે. હવે ક્ષેત્રફળમાં તકલીફ એ થઈ કે આપણે જે ચાર ત્રિકોણ લીધા હતા એ સમયાંતરે વિસરાઈ જાય, યાદ જ ના આવે કે કયા ચાર લેવાના હતા. કદાચ એ યાદ આવી જાય કે કયા ચાર લેવાના છે, તો એના ક્ષેત્રફળ કયા લેવાના હતા એ ભૂલાઈ જાય. ક્ષેત્રફળ આપણને આમાંથી કયું સૂત્ર મૂકવાનું એ ત્યારે યાદ ના હોય. તો એના માટે શું કરશું? તો જો આપણે આમાંથી જે ચાર ત્રિકોણ લેવાના છે એ ચારે ચાર ત્રિકોણની અંદર DE આવશે. કોણ આવશે? DE. તો હું પહેલા ચાર જગ્યાએ DE લખી નાખું. DE 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 અને DE. ચાર ત્રિકોણ લેવાના છે, ચારે ચાર ની અંદર DE આવશે. અને બીજા ત્રિકોણની અંદર ત્રણ શિરોબિંદુ હોય તો બાકીના ચારીમાં કયા કયા શિરોબિંદુ આવશે? તો અહીંયા કોણ છે? જો AD છેદમાં BD. તો આમાંથી D તો આવી ગયો, D સિવાયનું કોણ વધ્યું? A અને B. તો અહીંયા ઉપર A લખવાનું, આ સાઈડ લખવાનો B, અથવા તો આ સાઈડનો ભાગ છે AB અને બીજાની અંદર આ સાઈડનો ભાગ AC. તો અહીંયા A, અહીંયા C. તો આ આપણા ચાર ત્રિકોણ DE, એટલે કે વચ્ચે જે રેખાખંડ હતો એ ચારેયમાં આવશે. પછી આના બે શિરોબિંદુ AB આ સાઈડ લેવાના, આના AC આ સાઈડ લેવાના. હવે શું કરશું? ચારેયના ક્ષેત્રફળ લખવા હોય તો આના ક્ષેત્રફળમાં શું આવશે? 1/3 ચારેયમાં આવશે. જો ગુણાકારની નિશાની પણ ચારેયમાં આવશે. હવે પાયો અને વેધ કયા લેવાના? પેલા ગુણાકારમાં આ સાઈડનો ભાગ આપણે આના માટે લીધો તો અહીંયા ઉપરની ત્રિકોણ છે એની અંદર આ લખશું AD, નીચેના ત્રિકોણમાં લખવાનો BD. આ બે છે ને આ જ લખી નાખવાના AE. નીચે આવશે EC. હવે ધ્યાનથી જોઈએ તો આ ખરેખર કોણ છે? AD BD. આ પાયા છે, વેધ બાકી રહ્યા. A અને B વાળો રેખાખંડ છે, એના ઉપરનો વેધ અહીંયા છે, કયો છે? EN. તો અહીંયા પણ EN આવશે, નીચે પણ EN આવશે. તો આના ક્ષેત્રફળનું કામ પૂરું. હવે AC વાળો રેખાખંડ છે એની અંદર વેધ ક્યાં છે? અહીંયા DM. તો અહીંયા આવશે DM, અહીંયા પણ આવશે DM. ચારે ચાર ત્રિકોણ આવી ગયા, ચારેયના ક્ષેત્રફળ લખી નાખ્યા. હવે આપણે શું કરવાનું? તો આનો ગુણોત્તર. તો આના ગુણોત્તર માટે અંશ અને છેદ લખીને ગુણોત્તર લઈએ આપણે. પછી સરખું હોય એટલું પાછું ઉડાડી દેવાનું. આ બે ગયા, આ બે ગયા, અહીંયા આ બે ગયા, આ બે જાય છે, તો અહીંયા વધ્યું શું? AD ના છેદમાં BD. અહીંયા શું વધ્યું? AE ના છેદમાં EC. તો આપણને આને પછી જો આપણે 1 નંબર આપ્યો તો અને 2 નંબર આપેલા હતા. અગત્યની વસ્તુ આટલી. હવે આ બેને સરખા બતાવવા માટે આપણે જોયું એમ આ બેને સરખા બતાવવાના. એમાં ઉપરના બે સરખા છે જ, નીચેના બે સરખા બતાવવા માટે શું કર્યું હતું?
તો કે આ બે સમાંતર રેખાખંડની વચ્ચે જેનો પાયો DE હોય તો DE ઉપર બે ત્રિકોણ આવેલા છે તો એના ક્ષેત્રફળ સમાન હોય તો આ બેના ક્ષેત્રફળ સરખા થઈ ગયા તો આ બે પણ સમાન થાય તો આપણો પ્રમેય આ રીતે સાબિત થાય. આ યાદ રાખવા માટે લખવાનો કાયદેસર આપણે આગળ લખ્યો એ રીતે.